સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ગૌસેવકોને અસામાજિક તત્વો કહેવાતા વાવના યુટ્યુબર સામે ઉગ્ર વિરોધ, ખંડણી માંગવાના આક્ષેપ સાથે હજારો ગૌભક્તોએ કાઢી રેલી। વાવ શહેરમાં ગૌસેવકોને સ્થાનિક યુટ્યુબર વચ્ચેનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ગૌસેવકોને અસામાજિક તત્વો કહી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર યુટ્યુબર ધુરપલ જયસ્વાલ સામે ગૌભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માહિતી મુજબ વાવ ખાતે કાર્યરત શ્રી હિંગળાજ નગર ગૌશાળાના ગૌસેવકો દ્વારા શહેરમાં રખડતા અને હડકવા થયેલા નંદીઓને પકડી નંદીઘર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન યુટ્યુબર ધુરપલ જયસ્વાલના પરિવાર સાથે બોલાચાલી અને માથાકૂટ સર્જાઈ હતી, જે બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને બંને પક્ષે સામસામે અરજીઓ આપવામાં આવી હતી। પરંતુ ઘટનાના બીજા દિવસે યુટ્યુબર દ્વારા ગૌસેવકોને અસામાજિક તત્વો કહી પોસ્ટ વાયરલ કરતા મામલો વધુ ગરમાયો હતો। ગૌસેવકોનો આક્ષેપ છે કે અગાઉ પણ ગૌશાળાના સંચાલકો પાસેથી વાર્ષિક ₹12,000ની ખંડણી માંગવામાં આવી હતી અને ધમકીઓ આપવામાં આવી હતી। આ ઘટનાને લઈને ગત રોજ વાવ થરાદ વિસ્તારના 1000થી વધુ ગૌસેવકોને ગૌભક્તોએ રેલી કાઢી જોરદાર સૂત્રો સાથે વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગૌસેના જિલ્લા પ્રમુખ રામભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ગૌસેવાનું અપમાન સહન નહીં કરવામાં આવે અને જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ગૌભક્તો જેલભરો આંદોલન માટે પણ તૈયાર છે। હિંગળાજ નગર ગૌશાળા ટ્રસ્ટીઓ ભરતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બાદમાં સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત છે। વાવના યુવા સરપંચ ભરતસિંહ સોઢાએ પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમગ્ર ઘટનાને લઈને વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। સોશિયલ મીડિયામાં પણ યુટ્યુબર વિરુદ્ધ અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે। હવે પોલીસ તંત્ર મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। અહેવાલ રામભાઈ પારેગી, થરાદ। જે 2 દિવસ પહેલા આ ઘટના બની કે જેમણે પોતાનો અત્યારે આ યુવાનો સવર્ણ યુગ ચાલે છે, જેમને કમાવાનો સમય છે, તે છતાંય એમનો પોતાનો ભરતભાઈને આખી એમની ટીમ દ્વારા આ સમય કાઢી નંદી મહારાજ હોય અથવા ગૌ માતા હોય જેની રાત દિવસ સેવા કરે છે, એના તમે બધા સાક્ષી છો। મીડિયા મિત્રો પણ સાક્ષી છે કે જે રીતે લંપી ઓપડે અહીં આવ્યું અને એ વખતે જે ગૌ માતાની ને નંદી મહારાજની પરિસ્થિતિ ખરાબ થઈ, એ વખતે પણ આ ટીમે જે કામ કર્યું છે ઉત્તર ગુજરાતની કોઈ ટીમે કામ નથી કર્યું। એટલો મોટો એની અંદર જ્યારે આવા વ્યક્તિઓ આવો પોતાનો સમય બગાડી અને જ્યારે રાત પરોળો કરી અને લોકોનું હિત દેખતા હોય, જ્યારે ગૌ માતાનું હિત દેખતા હોય, નંદી મહારાજ કઈ રીતે સુખી થાય એના માટે કરી અને દિવસે લોકો હેરાન ન થાય અને રાત્રે આસાનીથી નંદી મહારાજને પકડી અને એમને તડાવ મૂકવા માટે કરીને આમનું એક અભિયાન ચાલતું હતું અને અભિયાન અંતર્ગત એક વ્યક્તિ દ્વારા એમને અભદ્ર બોલવામાં આવ્યું છે, એમના ઉપર ખોટી ટિપ્પણી કરવામાં આવી છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે આ લોકો અસામાજિક તત્વ છે। ભાઈ, અસામાજિક તત્વો આમને ને કહેવાય, આ તો સામાજિક તત્વો છે। અસામાજિક તત્વો તો તમે પોતે છો કે જ્યારે સનાતન હિન્દુ ધર્મ હોવા છતાંય તમને ખબર છે કે ગૌ માતા દુઃખી થાય છે, તે છતાંય તમે આવો કલંક લગાડો છો। તો મારા મોડવા પ્રમાણે તો આખા વિસ્તારમાં અસામાજિક તત્વો હોય તો એ પોતે એક વ્યક્તિ છે, ન કે આર્યા ટીમ। બીજા નંબર કે કોઈ પણ વ્યક્તિને આ વિસ્તારની અંદર આખા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની અંદર હું મીડિયા સમક્ષ કહું છું કે કોઈ પણ ગૌ ભગતને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો એ ક્યારે સહન નહીં થાય। એના માટે ભલે જેલમાં લાવવું પડે, મરવું પડે, જે પણ કરવું પડશે એ કરશું, પણ કોઈ ગૌ ભગતને ઓલરેડી દુઃખી થાય છે તો એમને કોઈ દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા અમે દુઃખી નહીં થવા દઈએ। એટલે ભરતભાઈ, આખી તમારી ટીમ સાથે અમે આખું ગુજરાત ને આખું બનાસકાંઠા અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બીજા નંબર કે જે મીડિયા મિત્રો છે એ વાવ થરાદના મીડિયા મિત્રો લગભગ
250 થી વધારે સંખ્યાના છે અને સૌથી વધારે જો અમને સપોર્ટ કરતા હોય તો મીડિયા મિત્રો કરે છે. કેમ કે અમારી ગૌ ભક્તોનું કોઈ પણ કાર્ય નાનું હોય તો પણ મીડિયા દ્વારા અમારો છાપવામાં આવે છે અને અમને સારા ચિત્રમાં એ લોકો લે છે. એમને ખબર છે સાચા મીડિયા મિત્રોને કે આ લોકો જે ગૌ ભક્તો છે એ સારું ને ઉત્તમ કાર્ય કરે છે. એટલા માટે કરીને એ હર હંમેશા અમને મીડિયા મિત્ર પણ સાથ આપે છે અને સાથ આપતા રહેશે. એ કહીને હું મારી વાત પૂરી કરીશ. ફેરથી ભરતભાઈ કોઈ કદાચ એક્શન હોય નહીં લે તો આપણે હવે જિલ્લા કલેક્ટર ત્યાં નહીં પોકાય તો મુખ્યમંત્રીને પણ આવવું. મોટી સંખ્યામાં બધા આયા, તમારો લાખ ધન્યવાદ. આને લીધે તમે ભરતભાઈની એમની આખી ટીમનું તમે બળ વધાર્યું છે અને આવી રીતે તમે બધા તો આયા છે પણ સાથે સાથે મારા મુસ્લિમ ભાઈઓ પણ આવ્યા છે, એમને પણ હું બિરદાવું છું. અંકુશભાઈ વકીલ બે શબ્દ કહેશે. વિરુદ્ધમાં જે આ લોકો જે કૃત્ય કર્યું છે એ દુઃખનીય કહેવાય. કારણ કે તમે જે સેવા કરી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો. આખા ગામોથી તમારે પ્રોત્સાહન પૂરું પડે. તમારે જરા બી ગભરાવાનું નથી. તમે સારું કાર્ય કર્યો છો ત્યારે આટલા બધા યુવાનો વડીલો બધા ગૌ ભક્તો બધા આવ્યા છે. તમે તમારી હાથે જ છીએ કારણ કે તમે સારું કાર્ય કર્યો છો એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં જરૂર પડે ત્યાં અમે આખું ગામ તમારે જોડે છે ને તમને તમામ અમારા તરફથી સાથ સહકાર મળશે. કહેવા જેવું કોઈ નથી પણ બધાને ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈની ટીમ અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એમનું ગામ વધી પણ અમે પંચાયત દ્વારા આભાર માનીએ છીએ કે જે ગાયની અંદર ગાય માતા માટે કરીને એ લોકો વાવ ગામમાં બહુ સારું કામ કરી રહ્યા છે. વાવ ગામનું નામ પણ આગળ નોંધ લેવડાય કે વાવ ગામમાં ગાય માતા કરી માટે કરીને સારું કામ થાય છે. એટલે ભરતભાઈની ટીમને પણ અમે શુભેચ્છા આપીએ છીએ અને જ્યારે પણ જો પણ જરૂર પડશે તો અમે એમની સાથે છીએ. વાવ ગ્રામ પંચાયત એમની સાથે. અહીંયા વાવ ખાતે શ્રી હિંગળાજનગર ગૌસેવા કેન્દ્રની અંદર જે યુવાનો સરાહનીય કામગીરી કરી રહ્યા છે તે અમે એના સાક્ષી છીએ. કે અમે પણ અહીંયા અવારનવાર આવી અને લોકોની સેવા જોઈ છે. ગતરોજ 2-3 દિવસ પહેલાં એક આખલાને આ લોકો બચાવવા માટે ગયા હતા તો એ લોકોએ વિરુદ્ધમાં જઈ અને એક અભદ્ર ટિપ્પણી કરી છે અને યુવાનો વિશે ગમે એવું ખરાબ બોલ્યા છે. તો આ વાતથી અમે ખરેખર દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમે વખોડીએ છીએ આ શબ્દોને અને આ યુવાનો સાથે અમે શ્રી ધરણીધર ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ આખું અમારી એમની સાથે છે. તમારી વાત રજૂ કરો. બધા હાથ રાખો. હાથ રાખો ભરતભાઈ, તમે હાથ રાખો. હાથ રાખો. જે હડકાયો આપણે તો તેના અંદર બીજી વેક્સિન લાવવા માટે બીજા આંકડાઓના નિશાન મૂકવા માટે ગમશે 30 થી 40 આંકડાઓ ઓલરેડી હિંગળાજ ગૌ હોસ્પિટલે વાવ ભરતભાઈની જે સારી સેવા કરી રહ્યા છે અને એમને અમે સમર્થન આપીએ છીએ. મારી પાસે 150 ટીમને અમે સમર્થન આપીએ છીએ કે આવા કોઈ પણ જે સામાજિક તત્વો આવી વાત કરે છે એમને પૂરેપૂરી સજા થવી પડે. જય ગૌ માતા, જય ભારત.